નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો આજે આપણે જોવાના છીએ જૈવિક ક્રિયાઓ, એમાં પોષણ, જૈવિક ક્રિયાઓ, પોષણ। જૈવિક ક્રિયાઓ, જૈવિક એટલે જીવંત, જૈવિક એટલે જીવંત અથવા સજીવ। જે સજીવ છે તેને આપણે જીવંત કહીએ છીએ। તો આપણે અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે સજીવ કોને કહેવાય, જીવંત કોને કહેવાય, તો કે સજીવો પોષણ મેળવે છે, ઉત્સર્જન કરતા હોય, જેમનામાં પ્રચલન અને હલનચલન કરવાની ક્ષમતા હોય, પ્રચલન, હલનચલન, પ્રજનન, રુધિરનું પરિવહન એટલે કે લોહીનું પરિભ્રમણ, ચેતાકીય નિયમન તથા સંકલન, ચેતાકીય નિયમન તથા સંકલન, આ વસ્તુઓ જે કરતા હોય તેને આપણે સજીવની વ્યાખ્યામાં મૂકી શકીએ છીએ। ક્રિયાઓ શબ્દ છે આપણો જૈવિક ક્રિયાઓ। હવે જીવંત રહેવા માટે જે ક્રિયાઓ કરે છે તેને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ। કોઈ પણ સજીવ પોતે જીવંત રહેવા માટે, જીવતા રહેવા માટે જે પણ ક્રિયા કરે છે તેને આપણે જીવંત ક્રિયાઓ અથવા તો જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે આ ચેપ્ટરમાં આપણે એ જોવાના છીએ કે સજીવો પોષણ મેળવે છે, તો કે પોષણ એટલે શું, પોષણ એટલે શું। હવેનો શબ્દ છે પોષણ। સજીવો સજીવોની પોષક તત્વો લેવાની, પોષક તત્વો લેવાની અને ગ્રહણ કરવાની ક્ષમતાને, અને ગ્રહણ કરવાની ક્ષમતા એટલે પોષણ, બરોબર। પોષણ શેમાંથી મળશે, પોષક તત્વોમાંથી। પોષણ શેમાંથી મળે, પોષક તત્વોમાંથી। પોષક તત્વોમાંથી પોષણ મળે છે। તો હવે આપણને સવાલ થાય કે પોષક તત્વો એટલે શું। પોષક તત્વો, પોષક તત્વો ઇંગ્લિશમાં કહેવાય ને ન્યુટ્રિયન્ટ્સ। પોષક તત્વો એટલે સજીવના શરીરને કાર્યક્ષમતા પૂરી પાડે છે અને શક્તિ આપે છે। શક્તિ પૂરી પાડે
કાર્યક્ષમતા પૂરી પાડે, એટલે કે ઊર્જા આપે, તેને પોષક તત્વો કહેવાય છે. આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા કે પોષક તત્વો જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો એટલે કે મિનરલ્સ, આ ત્રણ જે છે પોષક તત્વો એ મુખ્ય છે. આ ત્રણ પોષક તત્વો એ મેઇન છે અને મુખ્ય છે. જ્યારે વિટામિન અને ખનિજ તત્વો એ ગૌણ છે. એટલે કે આ બે પોષક તત્વોની આપણા શરીરમાં ખૂબ જ ઓછી માત્રામાં જરૂર પડે છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એ પચાવવા માટે પાચન તંત્રની જરૂર પડે છે. વિટામિન અને ખનિજ તત્વો એ મુખ્ય નથી એટલે કે ગૌણ છે અને તેને પાચન કરવામાં પણ સરળતા રહે છે. એટલે આપણા શરીરના મુખ્ય જો પોષક તત્વો હોય તો આ ત્રણ છે: કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. અને ઉર્જાના મુખ્ય સ્ત્રોત છે. આ ત્રણ પોષક તત્વોવાળો ખોરાક લેવાથી આપણને ખૂબ જ ઉર્જા પૂરી પડતી હોય છે. હવે કાર્બોદિત જે છે તે આપણને કયા ખોરાકમાંથી મળે? તો કે દાળ, ભાત, શાક, રોટલી, તેમાંથી આપણને કાર્બોદિત મળે છે. પ્રોટીન આપણને માંસ, ઈંડા, કઠોળ, તેમાંથી આપણને પ્રોટીન મળતું હોય છે. ચરબી, તેલ, ઘીવાળો ખોરાક ખાવાથી આપણને ચરબી મળતી હોય છે. વિટામિન તો કે ફળો, શાકભાજીમાંથી આપણને વિટામિન મળતું હોય છે. ખનિજ તત્વો એ પાણીમાંથી મળતા હોય છે તેમજ શાકભાજી અથવા ફળોમાંથી પણ પ્રાપ્ત થતા હોય છે. હવે આ જે પોષક તત્વો છે એ પોષક તત્વો એ આપણને આપણા શરીરને ઉર્જા એટલે કે શક્તિ પૂરી પાડે છે. આપણને ખબર છે કે સજીવના શરીરનો પાયાનો એકમ એ કોષ છે. એટલે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. હવે દરેક કોષને મારે શક્તિ આપવી પડશે. દરેક કોષને એમ કહે છે કે ભાઈ મને શક્તિ આપો, મને ખોરાક આપો. હવે અહીં સુધી આ જે કોષ છે મારો તે એમ કહે છે કે મને ખોરાકની જરૂર છે, તો અહીંયા સુધી મારે ખોરાક પહોંચાડવો છે તો કઈ રીતે હું પહોંચાડીશ? આ કોષને મારે જે શક્તિ આપવી છે તો હું કઈ રીતે પહોંચાડીશ? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીવાળો ખોરાક ખાવાથી શરીરના દરેક કોષોને કે ઉર્જા મળે છે. જ્યારે વિટામિન અને ખનિજ તત્વોવાળો ખોરાક ખાવાથી આપણું બોડી મેન્ટેન રહે છે અને નિરોગી રહે છે. કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. દરેક કોષને પોષક તત્વો, પાણી
ઓક્સિજનની જરૂર પડે છે. દરેક કોષને જો આ ન મળે તો તે મૃત્યુ પામતા હોય છે. દરેક કોષને ઊર્જાની જરૂર પડતી હોય છે. હવે પોષણના મુખ્યત્વે બે પ્રકાર છે. પોષણના મુખ્યત્વે બે પ્રકાર છે. સ્વયંપોષી પોષણ અને પરપોષી પોષણ. સ્વયંપોષી અને પરપોષી. પોષણ. સ્વયંપોષી પોષણ એટલે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે. પોતાનો ખોરાક જાતે બનાવે છે. પરપોષી પોષણ કે જે સજીવો પોષણ માટે બીજા પ્રાણીઓ પર આધાર રાખે છે. સ્વયંપોષી પોષણ જે પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે એ પોષણ મેળવતા સજીવોને સ્વયંપોષી પોષણ પ્રકાર કહેવાય છે. પરપોષી પોષણ જે પ્રાણીઓ બીજા પ્રાણી કે વનસ્પતિ ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય અને પોષણ મેળવતા હોય તો તેવા પ્રકારના પોષણને પરપોષી પોષણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું પ્રાણીઓમાં પોષણ. પ્રાણીઓમાં પોષણ. આગળ વાત કરી પોષણ માટે પોષક તત્વોની જરૂર પડે, કાર્બોહાઈડ્રેટ. હવે આપણે જોઈશું પ્રાણીઓમાં પોષણ. પ્રાણીઓ એકકોષી હોય અને બહુકોષી પણ હોય છે. એકકોષી અને બહુકોષી. એકકોષી એટલે કે એક કોષ ધરાવતા હોય તેવા પ્રાણીઓને એકકોષી પ્રાણીઓ કહેવામાં આવે છે. માત્ર ને માત્ર એક કોષ ધરાવતા હોય, તેમનું શરીર માત્ર ને માત્ર એક કોષનું જ બનેલું હોય તેને એકકોષી સજીવો કહેવાય છે. બહુકોષી, બહુ એટલે વધારે. જે પ્રાણીઓમાં એક કરતાં વધારે કોષનું શરીર બનેલું હોય, એક કરતાં વધારે કોષો હોય તેવા પ્રાણીને બહુકોષી સજીવો કહેવામાં આવે છે. હવે અમીબા. અમીબા એ એકકોષી સજીવ છે અને એ પાણીમાં જોવા મળતું હોય છે. અમીબા એકકોષી સજીવ છે, તેને માત્ર ને માત્ર માઇક્રોસ્કોપમાં જ આપણે જોઈ શકીએ છીએ. એકકોષી સજીવને આપણે માત્ર ને માત્ર માઇક્રોસ્કોપમાં જ જોઈ શકીએ છીએ, આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે અમીબા એકકોષી સજીવ છે, માત્ર ને માત્ર એક કોષ આખા શરીરનું એ કાર્ય કરે છે. એક જ કોષ પોષણ, પાચન, મળોત્સર્જન, અભિશોષણ આ બધું જ કાર્ય એક કોષ દ્વારા જ થાય છે.
હવે માનવમાં જોઈએ, માનવમાં થતું પોષણ. મુખ, આ છે મુખ ગુહા. મુખ, મુખ ગુહા, અન્નનળી, જઠર, પક્વાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર. આ એક પાચન તંત્ર માનવનું. હવે પાચન તંત્ર શું છે? જે પણ આપણે ખોરાક લીધો છે તેને પાચન કરવા માટે જે પણ આપણા શરીરમાં અંગો આવેલા છે તેને આપણે પાચન તંત્ર કહીએ છીએ. પાચન તંત્રમાં સૌપ્રથમ મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને છેલ્લે મળદ્વાર. આથી આપણે કહી શકીએ કે માનવનું પાચન તંત્ર એ સંપૂર્ણ પાચન તંત્ર છે. સંપૂર્ણ પાચન તંત્ર છે. કેમ સંપૂર્ણ પાચન તંત્ર છે? કારણ કે આખો પાચન માર્ગ, પૂરો પાચન માર્ગ મુખથી લઈને મળદ્વાર સુધી લંબાયેલો છે. આઠથી 10 મીટર લાંબો મનુષ્યનો પાચન માર્ગ છે. હવે પાચન કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. પાચન માર્ગની શરૂઆત મુખથી થાય છે. પાચન માર્ગની શરૂઆત
મુખ, પાચન માર્ગની શરૂઆત સૌપ્રથમ મુખ, મુખ એટલે મોં, કે જે અનુપ્રસ્થ ફાટ બહારની તરફ અનુપ્રસ્થ ફાટ ધરાવે છે. બહારની બાજુ અને અંદરની બાજુએ, બહારની બાજુ ગાલ એટલે કે ત્વચાથી આવૃત છે, જ્યારે અંદરની બાજુ શ્લેષ્મ સ્તર એટલે કે ચીકણું સ્તર શ્લેષ્મ સ્તરથી આવૃત છે. ત્યારબાદ આવે મુખ ગુહા. મુખ ગુહા, મુખ ગુહામાં અલગ અલગ અંગો આવેલા છે, જેવા કે જીભ, તાળવું, દાંત. જીભનું કાર્ય જોઈએ કે ખોરાકને વલોવવાનું છે. ખોરાકને વલોવે છે અને જે મોંમાંથી લાળ રસ હોય, લાળ ગ્રંથિ દ્વારા જે લાળ રસ જે છૂટો પડેલો હોય તે જીભ એ ખોરાક સાથે મેળવે છે અને ખોરાકને પોચો અને ચીકણો બનાવે છે. તાળવું જોઈએ. તાળવામાં બે ભાગ પડે, અગ્ર તાળવું અને પશ્વ તાળવું. અગ્ર તાળવું જે છે એ સખત હોય છે, જ્યારે પશ્વ તાળવું જે છે તે નરમ હોય છે. દાંતની રચના જોઈએ. ટોટલ 32 દાંત મનુષ્યના મુખમાં આવેલા છે, જેમાં અલગ અલગ પ્રકારના દાંત હોય છે. ધારો કે કૂપદંતી દાંત. કૂપદંતી દાંત કોને કહેવાય? કે જે જડબાનું અસ્થિ હોય, જડબાના અસ્થિના ખાડામાં ખૂંપેલી રચના જે છે અને તેમાં જે દાંત આવેલા છે તેને કૂપદંતી દાંત કહેવામાં આવે છે. હવે એમની ગોઠવણી જોઈએ. ટોટલ મનુષ્યના મુખમાં 4 પ્રકારના દાંત હોય છે. પહેલું છેદક દાંત, ત્યારબાદ રાક્ષી દાંત, ત્રીજું અગ્રદાઢ અને ચોથું દાઢ. છેદક દાંત ટોટલ ઉપલા જડબામાં 4 અને નીચલા જડબામાં 4, એટલે ટોટલ 8 હોય છે. રાક્ષી દાંત છેદક દાંત પછી જે રાક્ષસ જેવા દાંત એટલે કે અણી જેવા જે દાંત છે તેને રાક્ષી દાંત કહીએ છીએ. એટલે ઉપલા જડબામાં 2 અને નીચલા જડબામાં 2, એટલે કે ટોટલ 4 રાક્ષી દાંત હોય છે. અગ્રદાઢ, દાઢ પહેલાની અગ્રદાઢ. ઉપલા જડબામાં ટોટલ 4, નીચલા જડબામાં ટોટલ 4, એટલે કે ટોટલ 8 હોય છે. જ્યારે દાઢ ઉપલા જડબામાં 6 અને નીચલા જડબામાં 6, એટલે ટોટલ 12 દાઢ આવેલી છે.
ટોટલ 32. હવે મનુષ્યનું દંતસૂત્ર આપણે સમજીએ. મનુષ્યનું દંતસૂત્ર ઉપલા જડબાનો ભાગ, નીચેના જડબાનો એક ભાગ. ઉપલું જડબું અને તેનો એક ભાગ, બે ભાગ કરીએ તો છેદક દાંત છે એ ટોટલ 2 થાય, રાક્ષી દાંત 1 થાય, અગ્રદાઢ 2 અને દાઢ 3. એ જ રીતે સેમ ટુ સેમ નીચલા જડબાનો એક ભાગ, આ જે છે તે મનુષ્યનું દંતસૂત્ર છે. હવે આપણે જીભની રચના જોઈએ. જીભ જીભનું કાર્ય છે સ્વાદ પારખવાનું. સ્વાદ પારખવાનું કાર્ય કરે છે. હવે આ સ્વાદ કોણ પારખે છે? તો એ જીભ ઉપર આવેલા સ્વાદાંકુરો. સ્વાદાંકુરો ટોટલ 4 પ્રકારના મનુષ્યની જીભ ઉપર સ્વાદાંકુરો આવેલા હોય છે. પહેલું પરિભિતિક સ્વાદાંકુર, બીજું કવકી સ્વાદાંકુર, ત્રીજું પત્રમય સ્વાદાંકુર, ત્યારે ચોથું તંતુરૂપ સ્વાદાંકુર. સ્વાદ પારખવાનું કાર્ય સ્વાદાંકુરો કરે છે. તેમજ કડવો સ્વાદ, ગળ્યો સ્વાદ, મીઠો સ્વાદ, ખારો સ્વાદ, આ 4 પ્રકારના સ્વાદ એ જીભ ઓળખે છે. ત્યાર પછી છે મુખ, મુખ ગુહા, અન્નનળી. મુખ ગુહા પછીનો ભાગ છે કંઠનળી. હવે આપણે કંઠનળી વિશે જોઈએ. કંઠનળી 12.5 સેન્ટીમીટર લાંબી, 3 પ્રકારની નાકની પાછળ આવેલી નાસિકા કંઠનળી, મુખની પાછળ આવેલી મુખીય કંઠનળી અને સ્વર પેટીની પાછળ આવેલી સ્વરપેટીય કંઠનળી. કંઠનળી એ શ્વાસનળી અને અન્નનળીનો સામાન્ય માર્ગ છે.
કંઠનળી એ શ્વાસનળી અને અન્નનળીનો સામાન્ય માર્ગ કહેવાય છે. ત્યારબાદ કંઠનળી બાદ અન્નનળી અને શ્વાસનળી એ પોતપોતાની શાખામાં અલગ પડે છે. અન્નનળી છે એ ખોરાકનું વહન કરતી નળી છે. શ્વાસનળી જે છે એ ઓક્સિજન એટલે કે હવાનું વહન કરતી નળી છે. અન્નનળી પચીસ સેન્ટીમીટર લાંબી, સાંકડી અને નલિકામય રચના છે. અન્નનળીનું કાર્ય શું છે? તો કે ખોરાકનું વહન જઠર સુધી પહોંચાડે છે. મુખથી જઠર સુધી ખોરાક પહોંચાડવાનું કાર્ય છે. ત્યારબાદ જઠરને આપણે પેટ તરીકે પણ ઓળખીએ છીએ. પેટ જે આકારનું કોથળી જેવી રચના, સ્થાન ક્યાં આવેલું છે? તો કે ઉદર ગુહાની ડાબી બાજુએ. ઉદર ગુહાની ડાબી બાજુએ. ઉદર ગુહામાં ડાબી બાજુએ જઠરનું સ્થાન આવેલું છે. જઠરના પણ 3 પ્રકાર પડે છે અલગ અલગ. ઉપરી જઠર, હૃદયગામી જઠર અને ની જઠર. ઉપરી જઠર, હૃદયગામી જઠર અને ની જઠર. જઠરરસનો સ્ત્રાવ કરે છે. કાર્ય જઠરરસનો સ્ત્રાવ કરે છે. HCl એટલે કે એસિડનો સ્ત્રાવ કરે છે. તેમાં 4 થી 5 કલાક ખોરાકનો સંગ્રહ થાય છે. ચાર થી 5 કલાક ખોરાક વલોવાય છે
જેવો આપણે ખોરાક ખાઈએ અને અન્નનળીમાંથી ખોરાક જઠરમાં આવે તરત જ તેની દિવાલ HClનો સ્ત્રાવ કરવાનું ચાલુ કરી દે. કેમ HClનો સ્ત્રાવ કરવો પડે? તો કે ખોરાકની સાથે જે પણ બેક્ટેરિયા આવી ગયા હોય, વિષારી દ્રવ્યો આવી ગયા હોય, તો તેને મારવા માટે HClનો સ્ત્રાવ શરૂ થાય છે. ફરીવાર રિવિઝન કરી લઈએ. ખોરાક મુખ દ્વારા લીધો, મુખ ગુહામાં જીભ, દાંત, તાળવા વડે ખોરાક વલોવાણો. દાંત એ ચાવવાનું કાર્ય કરે છે. ટોટલ 32 દાંત હોય છે. તેનું દંતસૂત્ર 21-23 હોય છે. ત્યારબાદ જીભ એ વલોવાનું કાર્ય કરે છે. તેના ઉપર સ્વાદાંકુરો આવેલા હોય છે. સ્વાદાંકુરોનું કાર્ય સ્વાદ પારખે છે. અલગ અલગ સ્વાદાંકુરો તેમાં આવેલા છે કે પરિભિતિક, કવકીય, તંતુરૂપ અને પત્રમય. ત્યારબાદ અન્નનળી એ 25 સેન્ટીમીટર લાંબી સાંકડી નલિકા છે જે ખોરાકને જઠર સુધી પહોંચાડે છે. કંઠનળી એ 12.5 સેન્ટીમીટર લાંબી નાસિકા, મુખીય અને સ્વરપેટીય કંઠનળી, શ્વાસનળી અને અન્નનળીનો સામાન્ય માર્ગ કહેવાય છે. ત્યારબાદ આપણે જોયું જઠર, જે આકારનું કોથળી જેવું ઉદર ગુહામાં ડાબી સાઈડ, ઉપરી હૃદયગામી અને ની જઠર. કાર્ય એમનું છે જઠર રસનો સ્ત્રાવ કરવાનું. એસિડિક માધ્યમ પૂરું પાડે છે. જેવો ખોરાક આવે તો તેને 4 થી 5 કલાક ખોરાક એનો સંગ્રહ થાય છે. અહીંયા મુદ્રિકા વાલ્વ આવેલો હોય છે. જઠરના છેડે મુદ્રિકા સ્નાયુનો બનેલો વાલ્વ આવેલો હોય છે. જે ખોરાકને આગળ જતો અટકાવે છે.